સોમનાથમાં ત્રિવેણી સંગમ ખાતે ગંગા દશેરાને લઈ ગંગા અવતરણ પૂજા અને મહાઆરતી કરવામાં આવ્યા હતા। જિલ્લા કલેક્ટર ડીડી જાડેજા, ટ્રસ્ટના ટ્રસ્ટી જેડી પરમાર સહિતના મહાનુભાવોએ શિવજીની વિધિવત પૂજા કરી અભિષેક કર્યો હતો। ગંગા લહેરી સ્ત્રોતના પઠન સાથે 10 કન્યાઓએ શિવજીની જટા પર ગંગાજળ અભિષેક કર્યો હતો। ભક્તોએ ત્રિવેણી માતાની મહાઆરતી કરી જળ સ્થાપત્યની સ્વચ્છતાની પ્રતિજ્ઞા લીધી હતી। ગંગા દશેરાની ભક્તિમય ઉજવણી કરવામાં આવી હતી। ત્રિવેણી સંગમ ખાતે ગંગા માતાની અવતરણ પૂજા કરવામાં આવી હતી। ગંગા અવતરણનું આવું જ પાવન દ્રશ્ય સર્જવામાં આવ્યું હતું। સંધ્યાકાળે ત્રિવેણી માતાની મહાઆરતી કરવામાં આવી હતી, જેમાં બહોળી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા। આ ત્રિવેણી સંગમ સ્થાન છે। હિરણ્યા, સરસ્વતી અને કપિલા એ 3 નદીઓનો સંગમ અહીંયા સાગર સાથે થાય છે, એટલે ગંગા યમુના જેટલું જ એ પવિત્ર મનાય છે। યત્ર ગંગા ચ યમુના ચ યત્ર પ્રાચી સરસ્વતી યત્ર સોમેશ્વરો દેવા તત્ર મામૃતમ કૃતિ। અહીંયા સરસ્વતી અને સમુદ્ર અને બીજી 3 નદીઓનો સંગમ એ ગંગા યમુના સંગમ જેટલો જ પવિત્ર મનાયો છે, અને આ તીર્થને આદિ તીર્થ કહ્યું છે। તમામ જેટલા પણ આપણા પુરાણો છે, 18 પુરાણો અને ઉપપુરાણો, એ બધામાં પ્રભાસને આદિ તીર્થ કહ્યું છે। એટલે સૌ પ્રથમ તીર્થ ગણવું હોય તો શરૂઆત જ અહીંયાથી થાય। જેમ દ્વાદશ જ્યોતિર્લિંગની શરૂઆતની ગણના એ ભગવાન સોમનાથથી થાય, એમ તમામ તીર્થોની ગણના જો કરવી હોય તો એ પ્રભાસથી શરૂ થાય। એટલે બંને આદ્ય એવા સ્થાનો છે, અને એવા પવિત્ર સ્થાનમાં આજે આ પવિત્ર પૂજન કર્યું, જેમાં તમામ ગામના લોકો અને બહારના યાત્રિકોએ પણ લાભ લીધો। એ ધન્ય પળનો આજે આપણે સૌ અનુભવ કરીએ છીએ। સોમનાથ દાદાની કૃપાથી આજે ગંગા દશેરાના પવિત્ર દિવસે અતિ પવિત્ર સ્થળ એવું ત્રિવેણી ઉપર જે સોમનાથ ટ્રસ્ટ દ્વારા આરતીનું, ગંગા આરતીનું જે આયોજન કરવામાં આવેલ, તેમાં આજે ભાગ લેવાનો, પરિવાર સાથે ભાગ લેવાનો એક અમૂલ્ય લાવો મને પ્રાપ્ત થયો। આ બધા આપણા જે પ્રજાજનો છે એમની સાથે ખૂબ સરસ આયોજનમાં અમે આ લાભ લીધો, અને આજના શુભ પ્રસંગે આપ સર્વેને હું શુભેચ્છા પણ આપું છું। સોમનાથ ક્ષેત્રમાં ત્રિવેણી સંગમ ઘાટ ઉપર આજે ભગીરથે અનેક વર્ષો સુધી તપ કરી અને ગંગાજીને પૃથ્વી પર અવતરણ કર્યું, એ આજે જ્યેષ્ઠ માસની શુક્લ પક્ષની 10મી તિથિ, એનું બહુ મહત્વ છે। અને આ તિથિએ ગંગાનું અવતરણ પૃથ્વી પર થયેલું હતું। ત્યારથી વર્ષોથી આજે 10મી તિથિએ ગંગા દશેરા તરીકે ઉજવાય છે। અને અહીંયા પ્રભાસ ક્ષેત્રમાં ત્રિવેણી સંગમ ઉપર ગ્રામજનો, ટ્રસ્ટના કર્મચારીઓ, ભક્તજનો સહિત આજે ત્રિવેણી ગંગાના ઘાટ ઉપર, ત્રિવેણી સંગમ ઉપર અમે શ્રી ગંગા દશેરાનું પૂજન કરી અને મહાઆરતી સૌ સાથે રહીને કરેલું છે।